અમરેલી જિલ્લામાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે ગંભીર સમસ્યા બની રહી છે। ખાસ કરીને ખેતીની સિઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ધારી તાલુકાના નાગદરા ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। સ્થિતિ એવી બની ગઈ છે કે પેટ્રોલ પંપ બહાર અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રેક્ટર વાહનોને ખેડૂતોની લાઈનો લાગી ગઈ છે। ઘણા ખેડૂતો તો પ્લાસ્ટિકના બેરલ લઈને ડીઝલ મેળવવા કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ વાવણી અને ખેતીના મહત્વના કામો ચાલી રહ્યા છે, ત્યારે ડીઝલની અછતના કારણે ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનો બંધ પડી રહ્યા છે, જેના કારણે ખેતી કામ પર સીધી અસર પડી રહી છે। ડીઝલની અછત વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે તમારી મુખ્ય માંગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે, હાલ ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, હા, ડીઝલની જરૂર પડે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઉભો લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માંગણી, મુખ્ય માંગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા।